સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ આયુર્વેદમમાં. અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સિરીઝ 2માં. અને હંમેશા દર્શક મિત્રો આપના પ્રશ્નો સમસ્યાના સમાધાન માટે એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા આપનું સ્વાગત છે કાર્યક્રમ. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, ખૂબ જ ઉપયોગી અને એવી આયુર્વેદની જડીબુટ્ટી વનસ્પતિઓની આપણે વાત કરતા હોઈએ છીએ, ત્યારે દર 2-3 એપિસોડે આપણે એક ટૉપિક કોઈ કરતા હોઈએ છીએ. અને આ શિયાળામાં પણ ઘણા બધા આપણે ટૉપિક કર્યા. ત્યારે આજે દર્શક મિત્રો વાત કરીશું એક વિદારી કંદ એક વનસ્પતિ જડીબુટ્ટીની ખાસ વાત કરીશું કે જે આ વનસ્પતિ જડીબુટ્ટી એ ખૂબ જ તાકાતવર્ધક, જોશવર્ધક છે, શરીરમાં વજન વધારવાવાળી છે અને એ એટલા બધા ગુણોથી ભરપૂર છે કે જેમાં એને આપણે રસાયણ ઔષધ પણ કહી શકીએ. તો દર્શક મિત્રો, ખાસ કરીને જે પુરુષો માટે કે જે લોકોને જાતીય સમસ્યા છે, કમજોરી છે, સેક્સ્યુઅલ પ્રોબ્લેમ છે, એ લોકો માટે આ વનસ્પતિ જડીબુટ્ટી બહુ શ્રેષ્ઠ છે. એ ઉપરાંત શરીરના બીજા ઘણા બધા જે સમસ્યાઓ છે એમાં પણ આપણે એના ઉપયોગની વાત કરીશું પ્રાર્થનાબેન સાથે, કેવી રીતે. પરંતુ આ વનસ્પતિ જડીબુટ્ટીના આપણે કેવી રીતે એના ફાયદા લઈ શકીએ, એનો ઉપયોગ શું છે અને કેવી રીતે એને કરવાનો છે, મોરેવર કે એમાં સાવધાની શું રાખવાની છે એની પણ વાત કરીશું. અને ખૂબ જ આસાનીથી આ વનસ્પતિ જડીબુટ્ટીનો જે ફોર્મેટ છે, જે પાવડરની છે કે ચૂર્ણી છે, એ આસાનીથી મળી જતી હોય છે. અને એને કદાચ ઇંગ્લિશમાં અલગ અલગ નામ પણ છે, આપણે પ્રાર્થનાબેન પાસેથી બી જાણીશું. પ્રાર્થનાબેન, ખૂબ જ ઉપયોગી અને આ શિયાળામાં જે આ ટૉપિક લીધો છે આપણે, તો વિદારી કંદ, આ વનસ્પતિ જડીબુટ્ટી વિશેનો જે પરિચય છે અને એના ગુણધર્મો, એનો ઉપયોગની વાત કરીએ. વિદારી કંદ એના ઉપયોગમાં લેવાતા હોય છે. જેમ કે આપણે વાત કરી હતી કે વચ્ચે કંદમાં મૂળા પણ એક કંદ છે, શાક કંદમાં એની ગણતરી થાય છે. મૂળા છે, લસણ છે, ગાજર છે, સુરણ છે અને બટેટા, આ બધા કંદ શાકમાં આવે છે. અને એવી જ રીતે ઔષધિ દ્રવ્યમાં પણ કંદમૂળ ઉપયોગી હોય છે. એમાં વારાહી કંદ અને વિદારી કંદ, એ બંને વનસ્પતિ જડીબુટ્ટી બંને અલગ અલગ છે. હા, કેટલાક ઋષિ મુનિઓમાં ખાસ કરીને ભાવપ્રકાશમાં પંડિત ભાવ મિશ્રજીએ વારાહી કંદ અને વિદારી કંદ બંનેને એક ગણ્યા છે. પણ મોટા ભાગની સંહિતા ગ્રંથોમાં બંને અલગ અલગ છે. બંનેના ગુણધર્મ ઓલમોસ્ટ સમાન છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ વિદારી કંદ. વિદારી એટલે કે જે નાના નાના એના છોડ જેવા વેલા થતા હોય છે, અને જેવી રીતે બટેકાના કેવા કંદ હોય છે એવા એના બટેકાથી માંડીને મોટા મેં જોયેલા છે, સુરણ જેવડા અને 20 કિલોનું મોટું વિદારી કંદ, જેને ભૂમિ કુષ્માંડ, સંસ્કૃતમાં ભૂમિ કુષ્માંડ એટલે કે કોળું, ભૂમિ એટલે કે ભોંય, જમીનમાં જે ઉત્પન્ન થવાવાળું કંદ, ભૂમિ કુષ્માંડ એવું પણ એનું નામ છે. વિદારી કંદથી ઘણા બધા દર્શક મિત્રો પણ પરિચિત હશે જ. વિદારી કંદ આયુર્વેદના સંહિતા ગ્રંથોમાં એને ઇક્ષુગંધા, એનું જે કંદ છે એમાં એક શેરડી એટલે ઇક્ષુ, સંસ્કૃતમાં ઇક્ષુ એટલે શેરડી જેવી ખુશ્બુ આવતી હોય છે, એટલે એને ઇક્ષુગંધા પણ કહેવાય છે. વિદારી કંદને આપણે જ્યારે કાપીએ ને ત્યારે એમાંથી દૂધ જેવું પ્રવાહી પદાર્થ, રસ નીકળે છે, એટલે એને ક્ષીર વિદારી એવું પણ કહેવામાં આવે છે. ફાગણ મહિનામાં એના પર પાંદડા આવતા હોય છે. ફગનવેલ, ગુજરાતીમાં ઘણા લોકો એને ફગનવેલિયો એવું કહેતા હોય છે. ખાખરવેલ પણ કહેવાય છે, કેમ કે ખાખરાની જેમ 3 પાંદડાવાળું હોય છે, એટલે ખાખરવેલ પણ એનું નામ છે. ગજવાજી પ્રિયા, ગજ એટલે કે હાથીને ખૂબ જ પસંદ છે, પ્રિય હોવાથી ગજપ્રિયા પણ કહેવાય છે. વાજી એટલે કે ઘોડાને પણ ખૂબ જ ભાવે છે વિદારી કંદ, એટલે વાજી પ્રિયા પણ કહેવાય છે. અને હાથી અને ઘોડાને પસંદ હોવાથી ગજવાજી પ્રિયા.
આવું પણ એનું નામ આપેલું છે. સફેદ કલરનો કંદ હોય છે, તમે કાપો ને તો સફેદ નીકળતું હોય છે, એટલે શુક્લકંદા સંસ્કૃતમાં એવું પણ એનું નામ આપેલું હોય છે. ઘણા બધા પૌષ્ટિક પાકોમાં, જેમ કે શિયાળામાં જેટલા વસાણા બનતા હોય એમાં વિદારી કંદનું ચૂર્ણ નાખવામાં આવે છે. પ્રાર્થના ક્લિનિકમાં પ્રાયોસી ચ્યવનપ્રાશ છે, એમાં પણ વિદારી કંદનું ચૂર્ણ, વિદારી કંદના રસની ભાવના જે આપેલું હોય એ મિશ્રણ કરવામાં આવ્યું છે. તો એ શરીરમાં શક્તિ અને તાકાત આપે છે. વિદારી કંદ એ શરીરમાં સ્ફૂર્તિ આપે છે. એટલે મોટા ભાગના ચ્યવનપ્રાશ અવલેહ હોય, અમૃત અવલેહ હોય, શક્તિવર્ધક ચૂર્ણો જેટલા હોય છે, એ મોટા ભાગના શક્તિવર્ધક ચૂર્ણોમાં વિદારી કંદનું ચૂર્ણ પડતું હોય છે. અને આયુર્વેદના દ્રષ્ટિકોણથી ઋષિ મુનિઓ એને વૃક્ષ, વાજીકર, બલ્ય, કંઠ્ય, મેધાવર્ધક અને રસાયન ગુણધર્મ, એટલે કે વાયુ, પિત્ત, કફ ત્રણેય દોષોનું બેલેન્સિંગ કરે. રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, આ જે બધી ધાતુઓ છે, સાતે ધાતુઓની વૃદ્ધિ કરે. ધાતુ ક્ષીણ થઈ ગયેલો વ્યક્તિ હોય, બીમાર વ્યક્તિ હોય, જે લોકોનું વાત, પિત્ત, કફ બેલેન્સિંગ ના રહેતું હોય, એ બધાનું બેલેન્સિંગ કરે, ધાતુ પૂર્તિ કરે, નવી સ્ફૂર્તિ આપે, તાકાત આપે, જોમ, જુસ્સો, તરવરાટ આપે. આ બધા રોગોમાં વિદારી કંદ વપરાતું હોય છે. એનું ચૂર્ણ બનાવવાનું હોય છે. અને માર્કેટમાં આયુર્વેદિક દવાઓની જેટલી દુકાનો હોય છે ને, ત્યાં વિદારી કંદના ટુકડા કરેલા મળતા હોય છે. તાજું વિદારી કંદ પણ જમીનમાં ખૂબ ઊંડે હોય છે, એટલે પણ એનું એક નામ વિદારી, એટલે કે જમીન તોડીને બહુ ઊંડેથી એનું કંદમૂળ કાઢવું પડે છે, એટલે એનું એક નામ વિદારી પણ પડ્યું છે. તાજા વિદારી કંદને તમે તોડો ને પછી જલ્દી બગડી જતું હોય છે, આખે નાખું ઘણા સમય સુધી સારું રહેતું હોય છે. જેવી રીતે સુરણના કેમ મોટા મોટા કંદ હોય છે, એવી રીતે મેં વિદારી કંદના મોટા મારા પરમ પૂજ્ય પિતાજી વૈદ્યરાજ શ્રી રમેશભાઈ ભટ્ટ, મેં ઘણી બધી વખત વાત કરી છે કે એમની બહુ મોટી આયુર્વેદિક ગુરુસંસ ફાર્મસી મારા પિતાજીની હતી. અને એમાં મેં વિદારી કંદના મોટા કંદમૂળ જોયેલા છે. પિતાજી પ્રાયોસી સ્પટ ગોલ્ડ ઘણી બધી દવાઓ બનાવતા હતા. અને મેં ઘણી બધી વખત વાત કરી છે કે પુરુષોની કમજોરીની દવા પ્રાયોસી સ્પટ ગોલ્ડ મારા પિતાજીની ખૂબ જ ફેમસ હતી અને ખૂબ જ વખણાતી હતી. એવી જ રીતે પ્રાયોસી સ્પટ ગોલ્ડ પાવડર અત્યારે પણ જે પિતાજી બનાવતા હતા, એમાં પિતાજી વિદારી કંદ, શતાવરી, કોંચા, અશ્વગંધા, સફેદ મૂસળી, કાળી મૂસળી, આ બધી વસ્તુઓનું સંમિશ્રણ કરીને પિતાજી દવા બનાવતા હતા. જે વૃષ્ય અને વાજીકરણ છે, કે જે લોકોને સંતાન ના થતું હોય, વંધ્યત્વ માટે, નિસંતાને દૂર કરવા માટે આ બધા જે ટોનિક પાવડર છે, પિતાજીના ખૂબ જ સરસ રિઝલ્ટ અને રિસર્ચ કરેલા છે. એ બધા પાવડર પ્રાર્થના ક્લિનિકમાં અત્યારે પણ મળતા હોય છે. અને એમાં પણ વિદારી કંદ પડતું હોય છે. પિતાજીને ત્યાં જે પાવડર બનાવતા એની અંદર વિદારી કંદના ચૂર્ણને ફરી પાછું વિદારી કંદના તાજા રસની ભાવના આપીને બનાવવામાં આવતા હતા. ભાવના આપવી એનો અર્થ એ થયો કે ધારો કે 100 ગ્રામ વિદારી કંદ હોય તો એને 100 ગ્રામ રસથી ખરલથી ખૂબ જ ઘૂંટવામાં આવે. અને આવી રીતે ઘૂંટીવાનું ત્યાં સુધી કે જ્યાં સુધી એ ચૂર્ણ સુકાઈ ના જાય. ચૂર્ણ સુકાઈ જાય, ફરી પાછું બીજા દિવસે ફરી પાછું 21 ભાવના આપવાની આવી જ રીતે. એટલે એક વખત કર્યું, ફરી પાછું બીજા દિવસે એટલું જ વિદારી કંદનો રસ, તાજા વિદારી કંદનો રસ લેવાનો, એનાથી ઘૂંટીને 21 સ્વરસની ભાવના આપેલી, 21 વખત સ્વરસ, વિદારી કંદનો સ્વરસ, તાજા વિદારી કંદના જે કંદમૂળ છે એનો રસ કાઢીને વિદારી કંદના ચૂર્ણને ઘૂંટીને જે દવા બનાવવામાં આવે એમાં 21 દિવસ લાગતા હોય છે.
આખો દિવસનો સમય જતો હોય છે અને પછી જે દવા બનતી હોય છે ને એનો ડોઝ પણ ઓછો લેવાનો હોય છે. મારે ત્યાં પણ વિદારી કંદનું ચૂર્ણ 21 વખત ભાવના આપેલું મળતું હોય છે અને એ વજન વધારવામાં ખૂબ જ ઉપયોગી હોય છે. એટલા બધા પેશન્ટને મેં આપ્યું છે વિદારી કંદનું ચૂર્ણ. અને એની સૌથી બીજી મહત્ત્વની વાત એ પણ છે કે વિદારી કંદ ઔષધિ તરીકે જ્યારે વાપરો અને વજન વધારવામાં આવે તો પછી જ્યારે બંધ કરો ને ત્યારે વજન તમારું એઝ ઇટ ઇઝ રહેતું હોય છે, ફરી પાછું ઉતરી ના જાય. વજન વધારવા માટે સારામાં સારી વન ઓફ ધી બેસ્ટ મેડિસિન વિદારી કંદ છે. રાધાબેન, તમે ખૂબ જ સુંદર વાત કરી કે જે લોકોને વજન વધારવું છે એ લોકો માટે આ વિદારી કંદ છે એ ખૂબ જ શ્રેષ્ઠ કારગર છે એમ માનવું છે. તો રાધાબેન, એને કેવી રીતે આપણો ઉપયોગ લેવી જોઈએ અને બીજા જે રોગો છે જે આપણા આયુર્વેદમાં જે એના ઉલ્લેખ છે કે ભાઈ અલગ અલગ સમસ્યાઓમાં મેં જાણ્યું કે વાત કપિત છે કે રક્તવર્ધક છે કે આ બધી બાબતોમાં પણ એટલું જ ગુણકારી છે. તો એનું કયા મિશ્રણ સાથે લેવું અને કયા રોગોમાં અન્ય રોગોમાં ફાયદો કરે? આયુર્વેદના સંહિતા ગ્રંથોમાં સુશ્રુત સંહિતામાં કહ્યું છે કે વિદારી કંદો બલ્યસ્તુ. વિદારી કંદ બલ્ય છે એટલે કે જેટલી બળવાન ઔષધિ છે એમાં વિદારી કંદની ગણતરી થઈ છે. વાત પિત્ત હરસ્ય વાયુના અને પિત્તના રોગોને દૂર કરવા માટે વિદારી કંદ ઉપયોગી છે. રાજવલ્લભમાં કહ્યું છે કે વિદારી વાત પિત્તગ્નિ. મોટાભાગના સંહિતા ગ્રંથોમાં સરખું જ વર્ણન કરેલું છે કે વાયુના અને પિત્તના રોગોને મટાડે છે. વિદારી વાત પિત્તગ્નિ વૃક્ષા બલ્યા રસાયની. વૃક્ષ પણ છે, બલ્ય પણ છે અને રસાયન ગુણધર્મ પણ ધરાવે છે. સાથે સાથે આપણા ઋષિ મુનિઓએ એ પણ કહ્યું છે કે શીતા સ્વર્યા મૂત્રલાચ જીવનીય વર્ણ્ય બલ પ્રદાશ્ચ. શીતા એટલે શીતળ ગુણધર્મ છે. વારાહી કંદ છે શીતળ ગુણધર્મ ધરાવે છે. વિદારી કંદ છે એ પણ શીતળ ગુણધર્મ ધરાવે છે. બંને વનસ્પતિ અલગ અલગ છે, બંનેનો ગુણધર્મ શીતળ છે. વિદારી કંદ છે એનો ગુણધર્મ શીતા એટલે કે શીતળ પણ છે. સ્વર્યા સ્વરભેદ અવાજ બેસી ગયો હોય, કંઠ્ય પણ છે કે ગળાના રોગોમાં પણ ઉપયોગી છે. એક સરસ મજાની વાત એ પણ છે કે ભલે વિદારી કંદ શીતળ છે છતાં પણ એનો એક ગુણધર્મ કફો નિસારક એવો પણ આપેલો છે. એટલે કે જ્યારે યુક્તિપૂર્વક વિદારી કંદનો ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે ને તો એ ત્રિદોષ શમનમ પથ્યમ, ત્રણેય દોષોને દૂર કરે છે. કફ નિસારણ એવો પણ એને એક ગુણધર્મ કહેલો છે. બલવર્ણદા વર્ણ્ય એક ગુણધર્મ છે કે જે લોકોને કાળા ડાઘા કે ઝાંય પડી ગયેલા હોય એમાં પણ ઉપયોગી છે. લીવર ટોનિક છે, ટોક્સિન્સને બહાર કાઢે છે. વિદારી કંદનો બીજો સૌથી મહત્ત્વનો ગુણધર્મ કે આપણા શરીરમાં કોઈ પણ ટોક્સિન્સ હોય એને બહાર કાઢે છે કે લીવર ટોનિક પણ છે. અને લીવર છે એ આપણા બોડીને આપણા શરીરમાં કલર આપવાનું, રંગ આપવાનું કામ કરે છે. અને ડાયાબિટીસવાળા માટે પણ યુક્તિપૂર્વક લેવામાં આવે તો વિદારી કંદ ખૂબ જ ઉપયોગી છે. ઘણા બધા રોગોમાં ઇવન જે લોકોને યકૃતના રોગો હોય, લીવરના હોય, સ્પ્લીનના ડિસીઝ હોય, વાયુના કોઈ પણ રોગ હોય, પિત્ત સંસમની પિત્તને પણ દૂર કરે છે અને કફના રોગોમાં પણ વિદારી કંદ ઉપયોગી છે. એનો સૌથી મહત્ત્વનો ગુણધર્મ વાત પિત્ત સંસમનમ, વાયુ અને પિત્તને તો દૂર કરે છે. સાથે સાથે ઘણી બધી દવાઓમાં જેમ કે પ્રાયોસી ચ્યવનપ્રાશ એમાં મેં વાત કરી કે અમે વિદારી કંદનું ચૂર્ણ નાખવામાં આવે છે. ઘણી બધી જડીબુટ્ટી પડે છે. પ્રાયોસી ચ્યવનપ્રાશ છે એની અંદર સારામાં સારી જાતના આંબળા છે, શતાવરી છે, કૌચા છે, મુસળી છે અને વિદારી કંદ છે ને સારામાં સારું કેસર પણ ચ્યવનપ્રાશમાં પડે છે. આ બધી જડીબુટ્ટીઓનું સંમિશ્રણ કરીને પ્રાયોસી ચ્યવનપ્રાશમાં
વિદારી કંદ પડે છે. અને માર્કેટમાં પણ ઘણી બધી દવાઓ મળતી હોય છે. એક લક્ષ્મી વિલાસ રસ, એમાં પણ વિદારી કંદનું ચૂર્ણ નાખવામાં આવે છે. અને સ્પેશિયલ મારે ઘણા બધા એવા પેશન્ટ છે કે જે લોકોને ગળાનો પ્રોબ્લેમ્સ હોય, કે કાયમ ટોન્સિલ રહેતા હોય, કાયમ શરદી ઉધરસ રહેતા હોય, સાઇનેસાઇટિસ હોય, આ બધામાં સ્પેશિયલી પ્રાયોસી મહાલક્ષ્મી વિલાસ રસ, એમાં વિદારી કંદનું ચૂર્ણ પડે છે. અને મેં કેટલાય પેશન્ટને કાયમી શરદી ઉધરસ દમ અસ્થમા મટાડ્યા છે. આપણે એક મનોહરસિંહ વાઘેલાનો એક રિવ્યૂ આપેલો હતો, તો એમાં પણ એમને ગળાનું ઇન્ફેક્શન વારંવાર થઈ જતું હતું. એમાં મેં મહાલક્ષ્મી વિલાસ રસનો ઉપયોગ કર્યો હતો અને એમાં વિદારી કંદ પડે છે. વિદારી કંદ છે એ ટોન્સિલ ગળાના રોગોને પણ મટાડે છે. પાચન સંસ્થાનજન્ય કોઈ પણ રોગો હોય તો વિદારી કંદ માટે એવું કહેલું છે કે અનુલોમન ગુણધર્મ ધરાવે છે. અનુલોમન એટલે કે કોઈને કબજિયાત રહેતી હોય તો એ લોકો માટે પણ વિદારી કંદનું ચૂર્ણ ખૂબ જ ઉપયોગી છે. આ સાથે પાચન તંત્રજન્ય બીમારી, કે કેટલાક લોકો એવા પણ છે કે વારંવાર ભૂખ લાગતી હોય, ઘડીએ ઘડીએ ખાવાનું મન થયા કરતું હોય, ઘણાને સંતોષ જ ના થાય, એને એક ભસ્મક નામનો રોગ કયો છે. આયુર્વેદના ગ્રંથોમાં ભસ્મક નામનો એક રોગ છે. આ રોગમાં મારે એવા 4-5 પેશન્ટ મેં પણ ટ્રીટ કર્યા છે કે ખૂબ જ ખાય છતાં પણ એમને સંતોષ ના થાય, આખો દાડો ખા જ કરે, ઘડીએ ઘડીએ ભૂખ લાગી જાય. ભસ્મક નામના રોગમાં વિદારી કંદનું ચૂર્ણ આપવાથી ભૂખ મોડી લાગે છે, જલ્દીથી ભૂખ લાગતી નથી. તો ભસ્મક નામના રોગમાં આપણે એક અર્જુનના એપિસોડમાં વાત કરી હતી કે અર્જુન ચૂર્ણ પણ ભસ્મક નામના રોગમાં અપાય છે. અપામાર્ગના એપિસોડમાં પણ વાત કરી હતી કે અપામાર્ગની એના સીડ્સની ખીર બનાવીને બાળકને કે જેને ભસ્મક રોગ થયો હોય, મારી પાસે એવા 3 છોકરાઓ છે કે ભસ્મક રોગવાળા, અત્યારે પણ આખો દાડો ખા કરે ને તો એને સંતોષ જ ના થાય, ભૂખ જ કરે. તો જે પણ વ્યક્તિને ભસ્મક રોગ હોય તો અપામાર્ગની ખીર ખવડાવવામાં આવે તો પણ ભસ્મક રોગ દૂર થાય છે. વિદારી કંદનો ગુણધર્મ પણ એ છે કે ભસ્મક રોગીને જો આપવામાં આવે તો ભસ્મક રોગ મટે છે. તો ભસ્મક રોગમાં પ્રાર્થના ક્લિનિકમાં પણ વિદારી કંદના ચૂર્ણનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે ઘણી બધી જડીબુટ્ટી પણ નાખવામાં આવે છે. તો આ રીતે પાચન તંત્રજન્ય બીમારી હોય તો એમાં પણ વિદારી કંદ ઉપયોગી છે. રક્તવાહ સંસ્થાન માટે એવું કહ્યું છે કે હૃદય છે. આયુર્વેદમાં હૃદય ગુણધર્મ એટલે કે હાર્ટ ટોનિક, હૃદય માટે જે સારામાં સારી ઔષધિ હોય એને હૃદય કહી છે. આપણે સૂંઠનો એપિસોડ લીધો હતો તો સૂંઠ અને આદુ એને પણ હૃદય કહ્યું છે. અર્જુનને પણ હૃદય, જે હૃદય માટે સારી વસ્તુ હોય, લસણને પણ હૃદય કહ્યું છે. એવી જ રીતે વિદારી કંદનો ગુણધર્મ પણ હૃદય માટે હિતકારી છે. અને શોણિત સ્થાપન, રક્ત પ્રસાદન, લોહીના વિકારો માટે પણ ઉપયોગી છે. શરીરમાંના લોહીની વધારાની ગરમી, તજા ગરમી કહે છે ને, એ તજા ગરમી વિદારી કંદ મટાડે છે. કેમ કે વિદારી કંદનો ગુણધર્મ શીતળ છે, ઠંડુ છે, મધુર છે, અને જે ટેસ્ટ છે સ્વાદે મધુર છે, શીતળ છે, મધુર વિપાકી હોવાથી વિદારી કંદ છે ઘણા બધા રોગોને યુક્તિપૂર્વક લેવામાં આવે ને તો સહજતાથી અને સરળતાથી મટાડે છે. પ્રથમે તમે ખૂબ સુંદર વાત કરી, ઘણા બધા રોગોની વાત કરી, પરંતુ વિદારી કંદમાં જો વાત કરીએ તો જે મહિલાઓ માટેની જે વાત કરીએ તો મહિલાઓ માટે આ વિદારી કંદ કઈ રીતે ઉપયોગી વધારે છે? મેં સાંભળ્યું છે કે લોકોના જે બ્રેસ્ટમાં જે બાળક માટે જે દૂધની માત્રા વધારવા માટે અથવા તેની ક્વોલિટી માટે એ અપાતું હોય છે, તો એનું એ કઈ રીતે કયા મિશ્રણ સાથે આપવામાં આવે છે એની વાત કરીએ. જે બહેનોને ફીડિંગ ના આવતું હોય તો બ્રેસ્ટ ફીડિંગ વધારવું હોય તો ક્વોલિટી અને ક્વોન્ટિટી
બંને વધારે છે. અને ત્યારે વિદારી કંદનું ચૂર્ણ શતાવરી સાથે આપવામાં આવે છે. શતાવરી અને ખડી સાકર સાથે વિદારી કંદનું ચૂર્ણ સવારે નિયમિત લેવામાં આવે. સવારે અને સાંજે 2 વખત લઈ શકાતું હોય છે. 1 ચમચી સવારે અને 1 ચમચી જેટલું સાંજે દૂધની સાથે લેવામાં આવે ને તો બ્રેસ્ટ ફીડિંગ વધતું હોય છે. સ્તન્યજનન એ સ્તન્યને ઉત્પન્ન કરે છે, દૂધની ઉત્પત્તિ કરે છે. બ્રેસ્ટ ફીડિંગ વધારવા માટે અને બીજા કોઈ પણ રોગ હોય, સ્તન્ય દૂષિત હોય એને પણ દૂર કરે છે. બહેનો માટે બીજું એને મેન્સ્ટ્રુઅલ પ્રોબ્લેમ, કોઈ પણ બહેનોને તકલીફ હોય કે વધારે પડતું પીરિયડ આવતું હોય તો વિદારી કંદનો ગુણધર્મ ઠંડુ છે. તો વિદારી કંદનું ચૂર્ણ જે લોકોને વધારે પડતું પીરિયડ આવતું હોય તો ચંદ્રકલા રસ સાથે આપવામાં આવે તો ધીમે ધીમે ફ્લો ઓછો થઈ જતો હોય છે. વિદારી કંદનો સ્વરસ તાજું મળવું ખૂબ જ મુશ્કેલ છે, પણ જો ગામડામાં હજી ક્યાંક ને ક્યાંક તાજું મળતું હોય તો તાજા વિદારી કંદનો સ્વરસ જો 2 ચમચી લેવામાં આવે ને તો પણ વધુ પડતું માસિક આવતું હોય ને તો એ બંધ થઈ જતું હોય છે. અને રહી વાત શુક્રાણુઓની, ઇન્ફર્ટિલિટી હોય, નિસંતાનપણું હોય, અથવા તો જે લોકોને સિમેન રિપોર્ટમાં શુક્રાણુ ઓછા હોય, મોટિલિટી ઓછી હોય, ગતિશક્તિ ના હોય, જેટલા સ્પર્મ કાઉન્ટ નોર્મલ હોવા જોઈએ એ ના હોય, અથવા તો ડેડ સ્પર્મ હોય, આ બધામાં પણ વિદારી કંદનું ચૂર્ણ ખૂબ જ ઉપયોગી છે. વિદારી કંદ કૌચા સાથે, સફેદ મૂસળી સાથે, ગોખરું સાથે, અશ્વગંધા સાથે મિશ્રણ કરીને એક્સપર્ટ વૈદ્યની નિરીક્ષણ નીચે લેવામાં આવે તો પુરુષોની કોઈ પણ કમજોરી હોય, કોઈ પણ પુરુષોનો રોગ હોય, યુક્તિપૂર્વક લેવાયેલું વિદારી કંદ બધા રોગોને મટાડે છે. શુક્રજનન પણ કહ્યું છે, શુક્રાણુની ઉત્પત્તિ પણ કરે છે અને એની ગતિશક્તિ પણ વધારે છે. તો જે લોકોને નિસંતાનપણું હોય તો એ લોકો માટે પણ વિદારી કંદનું ચૂર્ણ એક્સપર્ટ વૈદ્યની નિરીક્ષણ નીચે લેવામાં આવે ને તો ખૂબ જ ફાયદાકારક છે. મૂત્રલ પણ છે, યુરિનરી ઇન્ફેક્શનમાં પણ ઉપયોગી છે કે જે લોકોને પેશાબમાં વારંવાર બળતરા થતી હોય એ લોકોએ વિદારી કંદના ચૂર્ણને ગોખરું ચૂર્ણ સાથે મિશ્રણ કરીને લેવામાં આવે તો યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન પણ મટાડે છે. કેટલાય રોગોને મટાડે છે. યુક્તિપૂર્વક વૈદ્યની નિરીક્ષણ નીચે લેવામાં આવે તો ઘણા બધા રોગો સહજતાથી અને સરળતાથી મટી જતા હોય છે. પ્રાર્થનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આજે ખૂબ જ ઉપયોગી એવી દર્શક મિત્રો જડીબુટી વનસ્પતિ જેને ખૂબ જ સારી રીતે શ્રેષ્ઠ એના પરિણામોની વાત કરી છે. તો દર્શક મિત્રો, આ જડીબુટી મેં જેમ આગળ કહ્યું કે દરેક જગ્યાએ, દરેક બજાર, કોઈ પણ બજારમાં એ ઉપલબ્ધ છે, પરંતુ જો એના જો થોડીક પ્રતિકૂળ બાબતની વાત કરીએ, ક્યાંક સવાલો રહી ગયા હતા, સમય ઓછો છે, હું કહી દઉં જરા કે જે લોકો વજન ઓછું કરવા હોય છે, ઓછું કરવા માગતા હોય છે, એ લોકો માટે થોડી બાબત થોડી એ રહેશે, કારણ કે કારણ કે આ વજન વધારવાવાળી વસ્તુ છે. બીજું કે જે લોકોને પાચન ક્રિયામાં તકલીફ થતી હોય તો એ પાચનનો પ્રોબ્લેમ હોય એ લોકોને પણ આ સમસ્યા થાય છે. મોરેઓવર કે એલર્જીક બાબતોવાળીમાં પણ થોડી પ્રતિકૂળ બાબત છે. તો આ નાની નાની બાબતો છે, પરંતુ જેમ પ્રાર્થનાબેને કીધું કે એક્સપર્ટની સલાહથી જો આ લેવામાં આવે, કારણ કે આ વનસ્પતિ જડીબુટી ખૂબ જ કારગર છે, શ્રેષ્ઠ છે, ઘણી બધી સમસ્યાઓમાં એ કારગર છે, તો એનો 100% ઉપયોગ કરવો જોઈએ, પરંતુ એક્સપર્ટની એકવાર સલાહ લેવી જોઈએ. દર્શક મિત્રો, અહીંયા સમયની મર્યાદા છે, પરંતુ આ સંદર્ભે આપના કોઈ જો પ્રશ્ન સમસ્યા હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે પ્રાર્થનાબેન સાથે આપ સમાધાન લઈ શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ,
આયુર્વેદમ